વાલા વિદ્યાર્થીઓ બધાની તબિયત સારી હશે. તબિયતનું ધ્યાન રાખજો. આપણે ચેપ્ટર 2 દ્રાવણ શરૂ કર્યું. એમાં સાંદ્રતાની જુદી જુદી રીતો આપણે શીખીએ છીએ. એમાંની એક રીત છે મોલ અંશ. કાલ આપણે જોઈ ગયા હતા, ફરી એકવાર જોઈએ. મોલ અંશ મેં કાલે શીખવાડ્યું. અંશ એટલે કે ભાગ. એક ભાગમાંથી ધારો કે એક વર્તુળ છે, એનો આ 1/3 ભાગ થશે તો આ 2/3 થાય, તો આ 0.33 કહેવાય. અંશ એટલે કે પાછું એકવાર કહું છોકરાઓ ધ્યાન આપજો, એક ભાગમાંથી ટોટલ જે કોઈ તમારો પદાર્થ છે તેને એક ભાગ માની લેવામાં આવે. એ જેટલો જથ્થો હોય તે એમાંનો કેટલામો ભાગ, એટલે એક ભાગમાંથી કેટલામો ભાગ. એક સાદું ઉદાહરણ તમને સમજાવું. ધારો કે એક બાજરાનો રોટલો લીધો, તો એ બાજરાનો રોટલો છે એ ટોટલ 1 ગણીએ તો એનો ચોથો જે ભાગ છે એ 0.25 કહેવાય. તો આ જે 0.25 છે એનો મોલ અંશ થયો. એટલે એક ભાગમાંથી કેટલામો ભાગ તે તેનો અંશ કહેવાય. અને મોલ અંશ આવે એટલે 1 મોલમાંથી કેટલામો ભાગ. ધારો કે ટોટલ છે 1 મોલ લઈ લે તો 1 મોલનો 0.25મો ભાગ થાય. મોલ અંશ છે એટલે કે મોલની સંખ્યા એટલે 6.022 10^23 ઘાત થશે છોકરાઓ. તો તે ક્યારેય તાપમાન ઉપર આધાર ના રાખે. હવે આપણે આગળ જઈએ તો મોલ અંશ કઈ રીતે ગોતી શકાય. તો કે જે તે ઘટકના મોલની સંખ્યાને તેમાં રહેલા કુલ મોલની સંખ્યા વડે ભાંગવાથી મોલ અંશ મળે. હવે ઉપર મોલ છે, નીચે મોલ, તો મોલ ઉડી જાય. મોલ અંશ એકમ રહિત છે, એમને કોઈ એકમ હોતો નથી. ઉદાહરણ તરીકે દ્વિઅંગી મિશ્રણ લે. દ્વિઅંગી એટલે કે બે જ ઘટકો હોય તેવું મિશ્રણ. એટલે ઘટક A અને ઘટક B. ધારો કે દ્રાવણ છે એમાં બે ઘટકો છે, ઘટક A અને ઘટક B. તો એના મોલની સંખ્યા આપણે Na તરીકે લઈએ અને B ના મોલની સંખ્યા Nb લઈએ. તો ઘટક A ના મોલ અંશ એટલે કે ઘટક A ના મોલ, જેના મોલ અંશ ગોતવા છે તેના મોલ છેદમાં કુલ મોલની સંખ્યા વડે ભાંગવાનું. એટલે આપણને એના મોલ અંશ મળે છે. હવે આ એક ઘટક ધરાવતા હોય તો એવા દ્રાવણ માટે હવે B ના મોલ અંશ લેવા હોય તો પણ લઈ શકાય. એટલે B ના મોલ છેદમાં કુલ મોલ, તો આપણને B ના મોલ અંશ મળશે. હવે દ્રાવણની અંદર ધારો કે અસંખ્ય ઘટકો છે I, એટલે I પ્રકારના. તો I માં ઘટકના મોલ છેદમાં કુલ મોલ, સિગ્મા સમેશન સરવાળો, એટલે જે તે ઘટકના મોલને કુલ મોલ વડે ભાગો એટલે એનો મોલ અંશ મળે છે. હવે ધારો કે જેટલા ઘટક હોય ને એ બધાના મોલ અંશનો કુલ સરવાળો એક જ થાય, કારણ કે એક ભાગમાંથી જ બધા ટુકડા છે. હમણાં આપણે બાજરાના રોટલાના 4 ભાગ પાડ્યા, તો ચારે રોટલાને જોડી દો એટલે એક ભાગ થશે. એટલે મોલ અંશ ટોટલ સરવાળો જે બે ઘટક હોય તો એ સરવાળો 2 થાય. 3 ઘટક હોય, ધારો કે રોટલાના મેં 3 ભાગ પાડ્યા તો સરવાળો 1 થાય. મેં 4 ભાગ પાડ્યા તો એ સરવાળો 1 થાય. મેં 4 કરતા વધારે 8 ભાગ પાડ્યા તો પણ સરવાળો 1 જ થાય. મોલ અંશ એકમ દ્રાવણના કેટલાક ભૌતિક ગુણધર્મને સંબંધિત કરવામાં ઘણો ઉપયોગી છે. એટલે આપણે આગળ દાખલા અને થિયરી આવશે, એમાં ઘણા બધા ભૌતિક ગુણધર્મોને સંબંધિત કરવા માટે, એટલે સંબંધો સાંકળવા માટે, જેમ કે દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ,
આપણે આગળ આવશે દ્રાવણની સાંદ્રતાને બાષ્પ દબાણ સાથે સંબંધ આવશે, એમાં મોલન્સ ઉપયોગી થશે. પછી વાયુ મિશ્રણમાં સમાવિષ્ટ દ્રાવણનું વર્ણન કરવાનું આવશે. વાયુનું મિશ્રણ હોય એની અંદર એની સાંદ્રતાનું વર્ણન કરવાનું આવશે, એમાં મોલન્સ ઉપયોગી હોય છે. હવે આપણે દાખલો પૂછ્યો છોકરા, 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલન્સ કેટલો થશે તે જણાવો. હવે બધાને મોલન્સ છે મગજમાં બેસી ગયું હશે. અહીંયા 20% દળથી, હવે દળથી શબ્દ આવ્યો ને એટલે પેલી વાત તો વેઇટ બાય વેઇટ પર્સન્ટેજ થાય. ઇથિલિન ગ્લાયકોલ આ એનું અણુસૂત્ર છે. ઇથિલિન ગ્લાયકોલનું બંધારણ આવું થશે, CH2OH. તેના મોલ અંશ કેટલા થશે તે જણાવો. ટકાવારી હંમેશા 100 હોય છે. ધારો કે આપણી પાસે 100 ગ્રામ દ્રાવણ છે તો કોઈ પણ જથ્થાથી રજૂ શરૂ કરી શકાય, કારણ કે મળેલા પરિણામ સરખા જ હશે એટલે ટકાવારી 100 હોય છે. મતલબ જ એ થાય કે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 80 ગ્રામ પાણી એટલે ટોટલ 100 ગ્રામ દ્રાવણ થશે. ટોટલ દ્રાવણ 100 ગ્રામ, એમાં પાણી છે એ આપણું દ્રાવક હશે અને ઇથિલિન ગ્લાયકોલ છે એ દ્રાવ્ય થશે. સૌથી પહેલા ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર ગણીએ. 2 કાર્બન, 6 હાઇડ્રોજન, 2 ઓક્સિજન. તો અહીં 12 × 24, કાર્બનનો પરમાણુ ભાર 12 × 24. 1 હાઇડ્રોજન હોય એટલે 6 નો 6 થશે. ઓક્સિજનનો 16, 16 × 2 32 થશે. 32 + 6 + 24 એટલે આપણને જવાબ આવશે 62. એટલે ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર 62 ગ્રામ પ્રતિ મોલ થશે. તો આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા, તો કે એનું વજનના છેદમાં તેનો અણુભાર. મોલનું સૂત્ર છે છોકરાઓ, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. એટલે આ ટકાવારી ઉપરથી ઇથિલિન ગ્લાયકોલના વજન મેળવ્યું. 20% એટલે 20 ગ્રામ 100 અને એનો અણુભાર હોય તો 62 એટલે 0.322 મોલ ઇથિલિન ગ્લાયકોલના થશે. હવે આપણે પાણીના મોલ ગોતીએ તો કે પાણી છે એમાં 80 ગ્રામ છે. પાણીનો અણુભાર બધાને ખબર જ છે, ગણવાની જરૂર નથી. આનો 16 અને 2 હાઇડ્રોજનનો 2 એટલે 18 થશે. માટે 4.444 મોલ જવાબ આવશે. તો આ ગ્લાયકોલ, અને ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલને ટૂંકમાં ગ્લાયકોલ પણ કહી શકાય. એટલે ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ એટલે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ મળે. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ 0.322 અને બેના ટોટલ મોલ, આ બેનો સરવાળો નીચે એટલે 0.068 મોલ અંશ થાય. એનો એકમ હોતો નથી. એ જ પ્રમાણે પાણીના મોલ અંશ કેટલા થાય છોકરાઓ, તો કે 4.444 ભાગ્યા કુલ મોલ એટલે 0.932 થશે. હવે આ ગણતરી ના કરવી હોય તો, બે જ ઘટક હોય ત્યારે, કારણ કે બેનો સરવાળો તો એક જ થશે, તો આ ગણતરી ના કરવી પડે. આ મોલ અંશને 1 માંથી બાદ કરી લ્યો એટલે પાણીના મોલ અંશ મળી જશે. રીત નંબર 2 છે. આ દાખલો પાછો એકવાર જોઈ લઈએ છોકરાઓ. આપણે 20% ઇથિલિન ગ્લાયકોલ નું દ્રાવણ આપેલું છે, એમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણવા છે. તો પહેલા તો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ એટલે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 80 ગ્રામ પાણી થશે, બરાબર. પછી જે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ આવ્યું એના વજનને એના અણુભારથી ભાગવું પડે તો એના મોલ મળે. એટલે આપણે ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર ગોઈતો.
પછી પાણીનું વજન 80 ગ્રામ છે, એના અણુભાર વડે ભાગ્યા એટલે પાણીના મોલ મળ્યા. ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ મેળવવા હોય તો એના મોલને કુલ મોલ વડે ભાગ્યા, અને પાણીના મોલન્સ મેળવવા હોય તો પાણીના મોલને કુલ મોલ વડે ભાગો એટલે આપણને બેયના મોલન્સ મળી જશે. હવે છે સાંદ્રતા બતાવવાની રીત મોલારિટી. મોલારિટીને દ્રાવ્યના મોલની સંખ્યા કે જે 1 લીટર એટલે કે 1 ક્યુબિક ડેસીમીટર કહેવાય. 1 ડેસીમીટર ઘન. 1 ક્યુબિક ડેસીમીટર એટલે કે ક્યુબ એટલે ઘન. 1 ક્યુબિક ડેસીમીટર, ક્યુબ એટલે ઘન. 1 ડેસીમીટર ઘન એટલે 1 લીટર કહેવાય. 1000 મિલી. તો એ નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થશે. મોલારિટીનો મીનિંગ જ એ થાય કે 1 લીટર દ્રાવણમાં કેટલા મોલ દ્રાવ્ય થયેલા છે તે તેની મોલારિટી. એટલે 1 લીટર દ્રાવણમાં 1 મોલ ઓગળેલો હોય તો એ મોલારિટી 1 કહેવાય. 1 લીટરમાં 2 મોલ ઓગળેલા હોય તો મોલારિટી 2 કહેવાય. 1 લીટરમાં 0.1 મોલ પદાર્થ ઓગળેલો હોય તો એની મોલારિટી 0.1 થશે. કારણ કે મોલારિટી એટલે કે મોલ પ્રતિ લીટર થશે. એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. હવે મને આન્સર આપો. મોલારિટી સાંદ્રતા તાપમાન ઉપર આધાર રાખશે? હા. કારણ મોલ ના બદલાય, તાપમાન બદલાય તો પણ કદ તો બદલાશે. હવે તમને એક સમજાવું. ધારો કે 25 અંશ તાપમાને 1 લીટર પાણી લીધું અને એમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ છે. હવે તાપમાન 60 અંશ કરી નાખો એટલે કદ 1 લીટર નહીં રહે, થોડુંક વધી જશે. જથ્થો 1 મોલ રહેશે પણ કદ વધી ગયું એટલે થોડીક સાંદ્રતામાં ઘટાડો આવશે. એનાથી ઊંધું તાપમાન ઘટાડું તો આ કદ મોલ એક જ રહેશે ઓગળેલો, પણ પાણીનું કદમાં ઘટાડો આવશે. તો સાંદ્રતા હોવી જોઈએ એના કરતાં થોડી વધી જશે. એટલે તાપમાન વધે તો મોલારિટી ઘટે, તાપમાન ઘટે તો મોલારિટી વધે છે. એ યાદ રાખજો. હવે ઉદાહરણ તરીકે પેલા સૂત્ર તમને સમજાવી દઉં. મોલ પ્રતિ લીટર છે મોલારિટી એટલે. મોલારિટીની સંજ્ઞા કેપિટલ M. અહીં છે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. હવે આપણે સૂત્ર બનાવીએ તો મોલ એટલે શું? વજનના છેદમાં અણુભાર. તો મોલારિટી બરાબર આમ પણ થાય દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનું ગ્રામમાં વજન. મોલ એટલે વજનના છેદમાં અણુભાર. અહીંયા આવશે દ્રાવણનું કદ લીટર. જો લીટર લીધું હોય તો વાંધો નથી, પણ જો અહીંયા કદ મિલીમાં લીધું હોય તો. હવે હું દ્રાવ્ય લઈશ ને, એનસીઆરટી પેટર્ન છે. 2 એટલે દ્રાવ્ય શબ્દ લેશું અને 1 એટલે દ્રાવક. શોર્ટકટ બતાવું છું. W2 એટલે દ્રાવ્યનું વજન, M2 દ્રાવ્યનો અણુભાર. અહીંયા કદ ધારો કે મિલીલીટરમાં લીધું તો મારે લીટરમાં ફેરવવા 1000 ભાગવું પડે એટલે છેદનો છેદ અંશમાં જશે. એટલે W2 * 1000 છેદમાં M2 અને V મિલી થશે. 0.25 મોલ પ્રતિ લીટર. બસ મોલારિટીનો એકમ જ છે. મોલ મોલારિટી બરાબર ઉપર મોલ છેદમાં લીટર. મોલ પ્રતિ લીટર એટલે કેપિટલ M. NaOH નું દ્રાવણનો મતલબ એ થાય કે 0.25 મોલ NaOH 1 લીટર એટલે 1 ક્યુબિક ડેસીમીટર ઘન એટલે 1 ડેસીમીટર ક્યુબ
દ્રાવણમાં રહેલો છે. આશા રાખું છું બધા છોકરાઓને સમજાય છે. ધ્યાન આપજો. દાખલો 4.2 2.2 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. આપણે અહીંયા 450 મિલી દ્રાવણ આપેલું છે છોકરાઓ, અને 5 ગ્રામ એટલે દ્રાવણનું કદ આપી દીધું છે મિલીમાં. દ્રાવ્યનું વજન આપ્યું છે 5 ગ્રામ. મોલારિટી એટલે કેપિટલ M શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે NaOH ના મોલ ગોતીએ. તો વજનના છેદમાં અણુભાર એટલે મોલ આવશે. 5/40 NaOH નો અણુભાર 40 કેમ? સોડિયમનો 23 પરમાણુ ભાર, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1 એટલે 40 થાય. 5/40 કરો એટલે 0.125 મોલ થશે. હવે દ્રાવણનું કદ આપણે લીટરમાં લેવું હોય તો 450/1000 લઈ લો. એમને રાખશું એટલે મોલારિટી બરાબર મોલ પ્રતિ લીટર એટલે 0.125 મોલ છેદમાં 450/1000 છેદનો છેદ અંશમાં ગયો તો 0.278 મોલ પ્રતિ લીટર અથવા તો લીટરની બદલે ડેસીમીટર ઘન લખાય. હવે આમ કરવાની બદલે આટલું બધું ફેરવવા કરતા એક શોર્ટકટ બતાવી દો. દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર અને કદ મિલીલીટરમાં ડાયરેક્ટ થઈ જાય. આટલી બધી લાંબી લપ ના કરવી પડે. W2 એટલે દ્રાવ્ય, NaOH નું વજન 5 ગ્રામ, એનો અણુભાર 40, કદ મિલીમાં. ચાહે મિલી હોય તો ઉપર 1000 આવશે. એટલે જવાબ તો એ જ આવે 0.278 મોલ પ્રતિ લીટર. હવે આપણે આગળ વધીએ છોકરાઓ. નેક્સ્ટ આ છે મોલાલિટી, સ્મોલ m. ઓલી મોલારિટી હતી, આ મોલાલિટી છે. મોલાલિટી આ રીતે વ્યાખ્યાયિત થાય. અહીંયા દ્રાવક શબ્દ આવશે. ઘણી બધી વાત કીધું. 1 લીટર હતું દ્રાવક. શું કામ કરું? હું 1 લીટર ને 1 કિલોગ્રામ પાણી લઉં એટલે 1000 ગ્રામ પાણી લઉં. એમાં કેટલા મોલ ઓગળેલા છે એની મોલાલિટી થશે. હું 1 લીટર દ્રાવણ શબ્દ લીધો, અહીંયા દ્રાવક શબ્દ લઉં છું. કારણ કે ધારો કે મેં 5 ગ્રામ મીઠું ઓગાળ્યું, NaOH ઓગાળ્યું, તો નવું વજન 1005 થાય. માં એવું ના થાય. માં 1000 મિલી હતું, અહીં 1000 ગ્રામ છે. 1000 મિલીમાં 5 ગ્રામ નાખો તો કદ તો 1000 મિલી જ રહેશે, કારણ કે આ દ્રાવ્ય છે. એટલે એમાં દ્રાવણ શબ્દ હતો મોલારિટીમાં. અહીં મોલારિટીમાં દ્રાવક, કારણ કે 5 ગ્રામ આવે, મોલ છે એ વજન જ છે ને, તો 1000 વત્તા 5 એટલે અહીં શબ્દ દ્રાવક આવશે. એટલે તે દ્રાવ્યના મોલની સંખ્યા છે. 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા છે. તો એને નીચે મુજબ અભિવ્યક્ત થાય. માં મોલ પ્રતિ લીટર હતું, તો અહીં મોલાલિટી સ્મોલ m એનો એકમ થાય મોલ પ્રતિ કિલોગ્રામ થશે. હવે આ સાંદ્રતાની રીત તાપમાન ઉપર આધાર નહીં રાખે. શું કામ? તમારું દ્રાવક છે એ પણ વજનમાં લીધું, ઓગાળેલો પદાર્થ છે દ્રાવ્યનો જથ્થો મોલમાં લીધો, તો મોલ કે વજન તાપમાન બદલાય તો બદલાતા નથી. એટલે સૂત્રમાં ક્યાંય કદ ના આવે તો એ તાપમાન ઉપર બિલકુલ આધાર રાખશે નહીં. હવે આને આપણે બીજી રીતે પણ રજૂ કરી શકાય. દ્રાવ્યના મોલ એટલે શું? દ્રાવ્યનું વજન છેદમાં
દ્રાવ્યનો અણુભાર અને દ્રાવકનો દળ કિલોગ્રામમાં. હવે તમે ગ્રામ લીધું હોય તો તેના છેદમાં 1000 આવશે એટલે W2 into 1000 છેદમાં M2 અને દ્રાવકનું દળ તેના ઉપરથી મોલાલિટી મળી જાય એટલે દ્રાવ્યનું દળ ગ્રામમાં એને ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં થશે. આ સૂત્ર લેવાય. હવે કહું 1 મોલ પ્રતિ કિલોગ્રામ દ્રાવણ એટલે મોલાલિટી 1. KCl નું દ્રાવણ 1 મોલ KCl એટલે 1 મોલ એટલે અણુભાર 74.5 ગ્રામ થાય. 1 કિલોગ્રામ પાણીમાં ઓગળેલો છે. 1 મોલાલિટી KCl નું દ્રાવણ, મોલારિટી નહીં મોલાલિટી, 1 મોલાલિટી KCl નું દ્રાવણ એટલે કે 74.5 ગ્રામ KCl 1 કિલોગ્રામ પાણીમાં ઓગળેલો છે. હવે સાંદ્રતાની અભિવ્યક્તિ કરવાની દરેક પદ્ધતિને તેના ફાયદા અને ગેરફાયદા હોય છે. દળથી ટકા, ppm, મોલન્સ, મોલાલિટી આ એકેય સૂત્રમાં વેઇટ બાય વેઇટમાં ppm વેઇટ બાય વેઇટ હોય ત્યારે મોલન્સ મોલાલિટી ક્યાંય કદ આવતું નથી એટલે તાપમાનથી સ્વતંત્ર છે. તાપમાન બદલાય તો આ એકેય સાંદ્રતાની રીત બદલાતી નથી પણ મોલારિટી છે એમાં કદ આવે છે. 1 લિટર પાણીમાં ઓગળેલો જથ્થો આવ્યો, કદ આવ્યું એટલે કદ તાપમાન ઉપર આધાર રાખે એટલે મોલારિટી અને નોર્માલિટી સાંદ્રતા તાપમાન ઉપર આધાર રાખે પરંતુ આ બધામાં દળ આવે છે તો દળ કે મોલ તાપમાન સાથે બદલાતા નથી. હવે એક મસ્ત પોઈન્ટ છે, મને વિચારીને કહો. 1 મોલારિટી સાંદ્રતા હોય અને 1 મોલારિટી. 1 મોલારિટી NaOH નું દ્રાવણ અને મોલાલિટી NaOH નું દ્રાવણ. ઈ બેમાં કયું વધારે સાંદ્ર હશે? ચોખ્ખું. પેલા 1 મોલ NaOH એટલે 40 ગ્રામ મારે બીકરમાં લઈ લેવાનું. પછી એમાં પાણી ઉમેરી અને કદ 1000 મિલી કરવાનું એટલે 1 મોલારિટી થાય. પહેલેથી પદાર્થ લઈ લીધો પછી પાણી ઉમેરીને કદ 1 લિટર કરીએ એ મોલારિટી છે. એટલે થોડીક જગ્યા સ્પેસ થોડુંક પાણી અહીંયા ઓછું હોય છે. જ્યારે અહીંયા મારે 1 કિલોગ્રામ પાણી પહેલેથી લઈ લેવાનું અને પછી એમાં 40 ગ્રામ NaOH ઉમેરવાનું એટલે અહીંયા પાણીનો અહીંયા મારે દ્રાવ્ય પદાર્થ બીકરમાં પહેલેથી લઈ લેવું પડે પછી પાણી ઉમેરીને કદ 1 લિટર કરવાનું એટલે પાણી થોડુંક ઓછું હશે કારણ કે દ્રાવ્ય થોડીક જગ્યા રોકે છે. જ્યારે 1 કિલોગ્રામ એટલે એક્ઝેક્ટ 1 લિટર પાણી હશે પછી એમાં માથેથી 40 ગ્રામ આવે એટલે 1 લિટર કરતાં થોડુંક ઓછું હોય, 1 લિટર એક્ઝેક્ટ હોય એટલે મોલારિટી સાંદ્રતા મોલાલિટી કરતાં હંમેશા એક જ પદાર્થ માટે NaOH હોય તો KOH હોય બેયના 1 મોલારિટી KOH હોય અને 1 મોલારિટી તો 1 મોલારિટી KOH ની સાંદ્રતા 1 મોલારિટી NaOH કરતાં મોલાલિટી KOH કરતાં વધારે થાય. પાછું એકવાર મોલર દ્રાવણ બનાવવા માટે 1 મોલ જથ્થો બીકરમાં પહેલેથી લઈ લેવાનો અને પછી પાણી ઉમેરીને કદ 1 લિટર કરવું. થોડુંક તો રોકેલી જગ્યા હશે એટલે એક્ઝેક્ટ 1 લિટર પાણી નહીં હોય, સાંદ્રતા થોડીક વધારે. અહીં 1 કિલોગ્રામ 1 લિટર એક્ઝેક્ટ પહેલેથી લઈ લેવાનું પછી 40 ગ્રામ નાખવાનું એટલે એ મોલાલિટી થશે. દાખલો 2.3 જોઈએ. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી ગણો.
આપણે 75 ગ્રામ બેન્ઝોઇક એસિડ આપેલું છે, બેન્ઝીન સોરી C6H6, એમાં ઇથેનોઇક એસિડ એટલે એસિટિક એસિડ 2.5 ગ્રામ, તો એની મોલાલિટી કેટલી? સૌથી પહેલા C2H4O2 એટલે એસિટિક એસિડ નો અણુભાર, 2 કાર્બન 12 તો 24, 4 હાઇડ્રોજન 4 * 4 2 ઓક્સિજન 16 * 32 એટલે 60 થાય. તો એસિટિક એસિડના મોલ કેટલા? તો કે વજનના છેદમાં અણુભાર, વજન 2.5 ભાગ્યા 60 એટલે 0.0417 મોલ થશે. હવે બેન્ઝીનનું દળ ગ્રામમાં અહીં કિલોગ્રામમાં લઈએ તો 75 ગ્રામ ભાગ્યા 1000 એટલે 75 × 10⁻³ કિલોગ્રામ થાય. તો મોલાલિટીનું સૂત્ર મોલ પ્રતિ કિલોગ્રામ, તો મોલ 0.0417 છેદમાં 75 ભાગ્યા 1000 છેદનો તે અંશમાં જાય એટલે 0.556 થશે. આની બીજી એક રીત પણ છે, મોલાલિટી બરાબર દ્રાવ્યનું ગ્રામમાં વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર એને ગુણ્યા દ્રાવકનું ગ્રામમાં વજન. મોલાલિટીમાં અહીંયા દ્રાવક લેવાનું, દ્રાવણ નહીં. W2 2.5 ગ્રામ એને ગુણ્યા 1000, M2 એસિડિક એસિડનો અણુભાર 60 અને દ્રાવકનું વજન એટલે 75 લિથિયમ, જવાબ આવશે 0.556 556. હવે આપણે કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નની ચર્ચા કરીએ. તેમાં પહેલું, જો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દર ટકાવારી ગણો. અહીંયા 22 ગ્રામ બેન્ઝીન છે અને 122 ગ્રામ CCl4 છે, તો આપણે એના દર ટકાવારી શોધો. બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ બંને 22 ગ્રામ બેન્ઝીન અને 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવેલું છે. તો આપણે એના અહીંયા ટકાવારી ગોતીએ. તો 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ, તો હવે સૌથી પહેલા તો દ્રાવણનું દળ કેટલું? અહીં બેન્ઝીન છે એનું પ્રમાણ ઓછું એટલે દ્રાવ્ય, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વધારેલી દ્રાવક એટલે ટોટલ 144 ગ્રામ થાય. હવે 144 ગ્રામમાં 22 ગ્રામ બેન્ઝીન છે તો 100 ગ્રામ એ કેટલા? આ એક ત્રિરાશિ થઈ. જો પેલા દ્રાવ્યનું દળ એટલે બેન્ઝીન દ્રાવ્ય છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અહીં દ્રાવક છે, તો બેનો સરવાળો 144 થશે. તો ટોટલ 144 ગ્રામ દ્રાવણ હોય ત્યારે એમાં 22 ગ્રામ બેન્ઝીન છે તો 100 ગ્રામ એ કેટલા? એટલે આ જે ટકા મળે weight by weight એ બેન્ઝીન ના મળશે એટલે 100 ગુણ્યા 22 ભાગ્યા 144 એટલે 15.28% થાય. આ જ રીતે ટોટલ 144 ગ્રામ દ્રાવણમાં 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે તો 100 ગ્રામ દ્રાવણમાં કેટલા થશે? એટલે આ જે પર્સન્ટેજ weight by weight મળશે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ ના મળશે. 100 ગુણ્યા 122 ભાગ્યા 144 એટલે 84.72 થાય. CCl4 ના ગોતવો હોય તો એક શોર્ટકટ ટર્મ, કારણ કે બેના ટોટલ ટકા તો 100 થાય. પહેલા શોધેલા ટકા, પણ આ દ્વિઅંગી દ્રાવણ હોય તો, ત્રિઅંગી હોય તો બે વાર બાદ કરવું પડે. આમાંથી બે જ ઘટકો છે એટલે એકના ટકા મળી જાય
તો બીજાને મળી જાય ને 100 માંથી બાદ કરો, કારણ કે બેનો સરવાળો તો 100% જ થશે. દાખલો 2.2 30% દરથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનનો મોલન્સ કેટલો થશે? 30% weight by weight બેન્ઝીનનો CCl4 માં દ્રાવણ. એટલે બેન્ઝીન છે એ દ્રાવ્ય છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એ દ્રાવક છે. એટલે ટકાવારી 100 હોય એટલે 100 ગ્રામ દ્રાવણમાં 30 ગ્રામ બેન્ઝીન અને 70 ગ્રામ CCl4 થાય. 30% દળથી, દળથી એટલે weight by weight બેન્ઝીન ધરાવતું CCl4, એટલે CCl4 ની અંદર બેન્ઝીન છે એટલે બેન્ઝીન દ્રાવ્ય થશે અને CCl4 દ્રાવક થશે. તો 100 ગ્રામ દ્રાવણમાં 30 ગ્રામ બેન્ઝીન અને 70 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોવો જોઈએ. તો આપણે બેન્ઝીનનો મોલર દર અણુભારની ગણતરી કરીએ તો બેન્ઝીનનો અણુભાર 78 ગ્રામ પ્રતિ મોલ થશે. બેન્ઝીન એટલે C6H6, 12 6 72 ને 6 78 થાય. હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું મોલર દળ લઈએ એટલે એનો અણુભાર, મોલર દળ એટલે અણુભાર, તો એ 154 થશે. કેમ? કાર્બન નો 12 અને 35.54 વખત 142 આનો ગુણાકાર એટલે 154 થશે. હવે બેન્ઝીનના મોલ ગોતવાના. પહેલા તો ટકાવારી ઉપરથી જોયું, શું કર્યું આપણે? 30% હતું એટલે 30 ગ્રામ બેન્ઝીન 70 ગ્રામ CCl4. પછી 30 ગ્રામ બેન્ઝીનનું વજન મળ્યું એનો છેદમાં એનો અણુભાર બેન્ઝીનનો, એટલે આપણને બેન્ઝીનના મોલ મળશે. CCl4 ના મોલ મેળવવા માટે CCl4 નો વજનને એના અણુભાર વડે ભાગ્યા એટલે આપણને CCl4 ના મોલ મળશે. હવે બેન્ઝીનના મોલન્સ, મોલન્સની સંજ્ઞા છે x. તો બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ, તો બેન્ઝીનના મોલ 0.385 એના છેદમાં કુલ મોલ 0.385 વત્તા 0.454 એટલે 0.459 થશે. હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલન્સ એટલે તો કે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ છેદમાં કુલ મોલ, જે આપણને એના મોલન્સ આપે છે. અને મોલન્સનો સરવાળો કેટલો થાય? 1. દ્રાવણમાં બધા જ ઘટકોના મોલન્સનો કુલ સરવાળો 1 હોય છે, જે સાબિત થયું. હવે દાખલો છે 2.3. નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ into 6H2O છે. એટલે બે દાખલા ભેગા છે. અને 30 મિલી 0.5 મોલારિટી H2SO પરનું મંથન કરી 500 મિલી દ્રાવણ બનાવવામાં આવ્યું. ખાસ ધ્યાન દો છોકરાઓ, 4.3 લીટર દ્રાવણમાં 30 ગ્રામ કોબાલ્ટ નાઇટ્રેટ into 6H2O છે. તો સૌથી પહેલું કામ એનો અણુભાર ગોતવાનો થશે. એટલે કોબાલ્ટ નાઇટ્રેટનો અણુભાર ગોતીએ તો એમાં પાણી છે એનો અણુભાર ફિક્સ છે 18, એટલે મોઢે છે 18 ગુણ્યા 6 એટલે તો પતી ગયું. પછી આટલી વાત થઈ. અહીં 3 દુ 6 ઓક્સિજન, 16 6 96, 2 નાઇટ્રોજન 14 દુ 28, 1 કોબાલ્ટ 58.9. પરમાણુ ભાર પરીક્ષામાં આપેલા હશે, ચિંતા કરો. 58.9 વત્તા 28 વત્તા 96 વત્તા 108 તો 290.9 ગ્રામ પ્રતિ મોલ આ એનો અણુભાર થયો. હવે એના મોલ ગોતવાના છે.
તો વજનના છેદમાં અણુભાર એટલે આપણને મોલ મળશે. તો કોબાલ્ટ નાઇટ્રેટ 6H2O નું વજન 30 ગ્રામ છે. અને કદ 4.3 લીટર છે. તો મોલારિટીનું સૂત્ર મૂકવાનું થશે હવે મોલ પ્રતિ લીટર. તો 0.103 મોલ આવ્યા, એને સર્જળ કોબાલ્ટ નાઇટ્રેટ કહેવાય. 0.103 ભાગ્યા 4.3 એટલે 0.239 એટલે 0.024 મોલારિટી થશે. હવે મંદનનો દાખલો છે એટલે શરૂઆતની સાંદ્રતા અને શરૂઆતનું કદ આપેલું હોય, પછી એની અંતિમ સાંદ્રતા ગોતવી હોય તો ગોતી શકાય છે. એટલે મંદન પહેલા પાણી ઉમેરતા પહેલા M1V1, પાણી ઉમેર્યા પછી M2V2. શરૂઆતમાં કદ 30 મિલી હતું. હવે મંદન કરીને અંતિમ કદ, આ ઉમેરવું પડતું કદ નથી કીધું, અંતિમ કદ કીધું છે. 500 મિલી બનાવવું છે, 30 માંથી 500, તો એની અંતિમ મોલારિટી કેટલી? તો 0.5 ગુણ્યા 30 ભાગ્યા 500 એટલે 0.03 મોલારિટી થશે. તો પાછું 30 મિલી કદ હતું ત્યારે સાંદ્રતા 0.5 મોલારિટી H2SO4 ની હતી. હવે પાણી ઉમેરીને અંતિમ કદ 500 મિલી કર્યું તો એની મોલારિટી કેટલી હશે? હવે આ દાખલો આમ પૂછું, સેજ ફેર કરી નાખું. 30 મિલી 0.5 મોલારિટી સલ્ફ્યુરિક એસિડમાં હું 70 મિલી પાણી ઉમેરું છું. અંતિમ દ્રાવણ ઉમેરીએ છીએ એટલે 30 મિલી હતું, 0.5 મોલારિટી સાંદ્રતા, એમાં 70 મિલી ઉમેરતા એટલે આ અંતિમ કદ ન થાય, આ અંતિમ કદ થાય ફાઇનલ. આ અંતિમ નથી, 30 માં 70 ઉમેર્યું એટલે અંતિમ છે 100 મિલી થશે. તો આવા કેસમાં M1V1 બરાબર M2V2 એટલે 30 ગુણ્યા 0.5 બરાબર 100, એને ગુણ્યા M2 તો 0.5 ગુણ્યા 30 ભાગ્યા 100 એટલે 0.5 ગુણ્યા એટલે 1 પોઈન્ટ કાઢી નાખીએ એટલે 5 ગુણ્યા 3 છેદમાં 10 10 2 15 ભાગ્યા 100 એટલે 0.15 જવાબ થશે. આનો જવાબ આવે 0.15 મોલારિટી. દાખલો ફરી ગયો, એક શબ્દનો ફેર પડે જવાબ ફરી જતો હોય છે. હવે આપણે 2.4 લઈએ. .5 કિલોગ્રામ 0.25 મોલ લ, તો અહીં મોલ લ છે એટલે મોલાલિટી. યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ કેટલું લેવું પડે? યુરિયાનો અણુભાર જો પાછો એકવાર રકમ વાંચો, 2.5 કિલોગ્રામ 0.25 મોલ લ એટલે મોલાલિટી આપી દીધી છે 2.5 છે, 0.25 અને 2.5 કિલોગ્રામ યુરિયાનું દ્રાવણ બનાવવું હોય તો યુરિયાનું દળ કેટલું લેવું પડે? પહેલા તો યુરિયાનો અણુભાર 60 થશે, 2 નાઇટ્રોજન 14 28 અને 4 હાઇડ્રોજન 28 ને 4 32 અને કાર્બનનો 12 32 42 ને 44 વત્તા 16 એટલે 60. દ્રાવકનું દળ 2.5 કિલોગ્રામ એટલે 2500 ગ્રામ થાય. મોલાલિટી આપેલી છે તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો મોલર દળ, અહીંયા 1000 ને છેદમાં દળ ગ્રામમાં. તો આજી છે દ્રાવકનું દળ, તો આપણે જે આપ્યું છે એ દ્રાવણનું દળ આપ્યું છે.
આ ખાસ સાંભળજો. સૂત્રમાં દ્રાવકનું દળ અહીં આપ્યું છે 2.5 કિલોગ્રામ દ્રાવણ, તો દ્રાવણનું દળ બરાબર દ્રાવકનું દળ વત્તા દ્રાવ્યનું દળ થશે. તો દ્રાવણનું દળ 2500 ગ્રામ છે, 2.5 કેજી. આપણે અહીં દ્રાવકનું દળ ગોતવું છે, તો એ દ્રાવ્યનું દળ ધારો કે x, આ x છે, તો આ બાજુ લઈ જાઓ એટલે 2500 માઈનસ x એટલે દ્રાવકનું દળ ગ્રામમાં આવશે. અહીં સૂત્રમાં દ્રાવકનું દળ છે પણ આપેલું છે એ કોનું છે? દ્રાવણનું છે. દ્રાવણ 2.5 કિલોગ્રામ દ્રાવણ એટલે એના ઉપરથી x મળી જાય. એ x છે એ જ આપણું, અહીંયા જે x બાદ કરશું એ જ આપણું દ્રાવ્યનું દળ થશે. એટલે 0.25 ગુણ્યા 60 ગુણ્યા 2500 માઈનસ x બરાબર 1000x. કારણ કે દ્રાવ્યનું દળ તો ક્યાં આપેલું છે એટલે x ઉપર પણ ધારેલું છે. એટલે 15 ગુણ્યા 2500 માઈનસ x બરાબર 1000. આનો ગુણાકાર 37500 માઈનસ 15x ઓલી બાજુ જાય એટલે 1000 વત્તા 15, આ માઈનસ પ્લસ થાય એટલે 1015x 37500 એને ભાગ્યા 1015 એટલે 36.946 એટલે 36.95 ગ્રામ દ્રાવ્ય થશે. હવે 2.5 લઈએ દાખલો. જો 20% દળ બાય દળ એટલે વેઇટ બાય વેઇટ, દળ પ્રતિ દળ એટલે વેઇટ બાય વેઇટ. ચલિએ પોટેશિયમ આયોડાઇડના દ્રાવણની ઘનતા 1.202 ગ્રામ પ્રતિ મિલીલીટર હોય તો Ki ની મોલારિટી અને મોલ અંશ ગણો. તમને 20% વેઇટ બાય વેઇટ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ આપેલું છે. એ દ્રાવણની ઘનતા પણ આપી દીધી છે. પહેલા તો 20% વેઇટ બાય વેઇટ એટલે 20 ગ્રામ પોટેશિયમ આયોડાઇડ, 80 ગ્રામ પાણી અને ટોટલ 100 ગ્રામ દ્રાવણ થશે. ઘનતા આપેલી છે 1.202 ગ્રામ પ્રતિ મિલીલીટર. તો એની મોલારિટી અને મોલ અંશ ગણો. 20% વેઇટ બાય વેઇટ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ એટલે કે 100 ગ્રામ Ki નું જલીય દ્રાવણ. આપણે કહીશું 20 ગ્રામ Ki છે, 80 ગ્રામ પાણી છે. હવે Ki નો અણુભાર કેટલો? પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમનો પરમાણુ ભાર 39, આયોડીન 127 એટલે 166 થાય. તો મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ એટલે 20 ગ્રામ. આ 20 ગ્રામ છે દ્રાવ્ય, આ દ્રાવક. દ્રાવ્યનો અણુભાર હોય તો 160 166. દ્રાવકનો દળ 80 ગ્રામ એટલે 1.5 મોલાલિટી થશે. હવે એક શોર્ટકટ છે. જ્યારે તમને ઘનતા આપેલી હોય અને પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ આપેલું હોય તો ડાયરેક્ટ મોલાલિટી મળી જશે. મોલાલિટી ડાયરેક્ટ મળી જાય. આ સૂત્ર છે શોર્ટકટ. પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, વેઇટ બાય વોલ્યુમ નહીં, વોલ્યુમ બાય વોલ્યુમ નહીં. પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ એને ગુણ્યા ઘનતા એને ગુણ્યા 10 એના છેદમાં દ્રાવ્યનો અણુભાર લ્યો તો આપણને મોલારિટી મળે. તો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ 20 આપેલા છે, ઘનતા 1.202 છે, એને ગુણ્યા 10 અને છેદમાં 166 એટલે 1.45 મોલારિટી થશે. હવે મોલ અંશ લઈએ. મોલ અંશ તો Ki ના મોલ ગોતવા છે. તો Ki નું વજન તો 20 ગ્રામ, અણુભાર 166 એટલે એનો મોલ
મોલન્સ થશે 0.12 અરે મોલ 0.12. પાણીના મોલ ગોતવા વજનના છેદમાં અણુભાર એટલે 4.44. આ પણ મોલ આવ્યા. હવે ki ના મોલન્સ એટલે કે ki ના મોલ છેદમાં કુલ મોલ. દ્રાવ્ય અને દ્રાવક, આ દ્રાવ્ય અને દ્રાવક તો 0.12 ના છેદમાં 0.12 વત્તા 4.44 એટલે 0.0263 થશે. અહીં આપણે ઇન્ડેક્સ ક્વેશ્ચનના જે 5 પ્રશ્ન હતા તે પૂરા કર્યા. હવે હોમવર્ક છે એમાં દાખલા બધા જ એક વખત ગણીને મને મોકલવાના રહેશે. જય હિન્દ.